આજે તો સવારે દુકાન ખોલીને વિચારું છું કે મોમોઝ મંગાવી લઉં મારા માટે. એ બધું તો પછી કરશું, પેલા લાગી જાય આપણે કામે ને પપ્પા હોય સાથે. ધીમેક દઈને ચમચીને ડીશ લઈ લીધી હાથમાં, જોયું ત્રાહી નજરથી તમારી સામે ને ટર્ન મારીને વયો ગયો. ગ્લાસ પડ્યા હતા નીચે, જલ્દી આપણે એને ગોઠવી દઈએ એના ઠેકાણે. મટકીને ઉડાડી હવામાન બાઈ પાસે રખડતી હતી, મૂકી દીધી એને સાઈડમાં. ફોર વ્હીલ નો સ્ટેરિંગ તો હાથમાં નથી પણ રકાબી ફેરવી લઈ. આવતા હોય કસ્ટમર ને પ્લેટફોર્મ સાફ નું હોય તો નો હાલે ને. નજર પડી લિક્વિડ ઉપર તો લિક્વિડ પતી ગયું તું, નીચવી નાખ્યું, પછી ડસ્ટબિન માં ઘા કરી લઈ લીધો કળસો ને એમાં લીંબુ નીચવાનું મશીન છે. મેનુ મારાથી હરખું નથી રહેતું, બીજું બધું શું રહે. કાળા કલરનો આરસનો પાણો ને સફેદ કલરનું લિક્વિડ ને ઉપરથી ડૂચો ઘહી નાખી. ઘઈશું હોય મસ્તીનું એટલે એક જ ફેરમાં સાફ થઈ જાય. તમે મારા ને હું તમારો એક સરસ મજાની વાત કહી દઉં તમને. કહેવાય છે ને કે સપના એના જ સાકાર થાય છે કે જે મહેનત કરવાનું જાણે છે. મિત્રો આજે આ તેજસ માટે એક આંકડો નથી બદલાયો પણ સપનું સાકાર થયું છે. ઇન્સ્ટાગ્રામમાં 17,000 લોકોનો તો સાથ છે. મારી મહેનત અને તમારો મારા ઉપર અતૂટ વિશ્વાસ. મારી યુટ્યુબ ચેનલમાં પણ 20,000 સબસ્ક્રાઇબર પૂરા કરી દીધા છે અને સ્ક્રીનશોટ આવે છે ડિસ્પ્લેમાં અને લિંક મૂકી છે બાયોમાં. શૂન્યથી શરૂઆત કરી હતી ત્યારે ઘણા બધા લોકો એમ કીધું હતું કે આમાં કાંઈ નહીં વળે, પણ મને મારા કામ ઉપર ને તમારા પ્રેમ ઉપર પૂરો ભરોસો હતો. 20,000ની ફેમિલી એ વાતને સાબિત કરી દે છે દાન જ સાફ હોય ને તો કુદરત પણ સાથ આપે છે. આ સફળતા મારા એકલાની નથી, દરેક વ્યક્તિની છે. જેણે મને લાઈક કર્યું છે, જેણે શેર કર્યું છે ને જેણે ફોલો કર્યું છે. તો સાથ આપતા રહેજો મિત્રો, કેમ કે હજી તમારો તેજસ અટકવાનો નથી. આપણે સાથે મળીને ઘણા શિખરો સર કરવાના છે. દિલથી આભાર મારી જીદનો હિસ્સો બનવા માટે. તો હવે હું બહુ જાજુ નહીં બોલી શકું, નતર હું ઇમોશનલ થઈ જાય. તમે મારા ને હું તમારો, તમારી સામે ઇમોશનલ થઈ જાય તો તમને પણ નહીં ગમે. આવી ગયા હોય કસ્ટમર ને બનાવી દઈએ આપણે એને મોહિતો. તો એડ્રેસ મારું સરસ મજાનું આવે છે, આ બાજુ નીકળતા હોય તો આવજો મારી શોપ ઉપર. ભાઈને ધીમેક દઈને પૂછી લીધું છે કેવું લાગ્યું કે સરસ મજાનું બનાવ્યું છે તેજસભાઈ. તો બીજા એક કસ્ટમર આવી ગયા હતા, એને મેંગો ક્રશ બનાવી દીધું બહુ મસ્તીનું. તો ભાઈ આવ્યા ગરમીમાંથી કે પીવરાવી દો છાશ સોડા ને પેટને ઠંડક થઈ જાય. મેં કીધું સરસ મજાની બનાવી દઉં તમને. કસ્ટમર પીવે છે સોડા ને લાગી ગઈ છે ભૂખ, તો મગાવી લીધા. તમારા બધાની ઘણી બધી કોમેન્ટ આવી કે મોમોઝ મગાવો, મોમોઝ મગાવો. તો સરસ મજાના મોમોઝ મગાવી લીધા. આ મોમોઝ એવા છે કે ફ્રાય કરેલા છે. હું રહ્યો દેશી માણા, એ ફાવે નહીં ફ્રાય કરેલા. ઉભા રહ્યો ને કહી દઉં, તેલમાં તળેલા છે આ મોમોઝ. હોય મોમોઝ હામાં ને રાહ જોવે એ તો આ નહીં, એટલે ચાલુ કરી દીધું છે આપણું નાસ્તો કરવાનું. જેને જેને કોમેન્ટ કરી હતી એને દિલથી થેન્ક યુ સો મચ ને મગાવી લીધા છે મોમોઝ. ટેસ્ટમાં પણ સારા છે ને અંદર નકરું વેજીટેબલ ભરેલું હોય એવું મને લાગે છે. મેં મારી લાઈફમાં બીજી વખત જ મોમોઝ ખાધા છે. આની પેલા સફેદ કલરના હતા એટલે ફ્રાય કરેલા નહોતા. કાંઈ વાંધો નહીં, નવી નવી વસ્તુ જીવનમાં ટ્રાય કરતી રહેવી પડે ને આવી ગઈ છે મજા. હવે ઇન્સ્ટાગ્રામમાં કરવાના છે 20,000. તમે જે કોલેજમાં જાવ છો એને તો ખબર જ નથી તેજસભાઈ વિડીયો બનાવે, એટલે જલ્દી કરો શેર ને ફોલો કરતા જાજો મને. બાય બાય.